જય માતાજી. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને કપડાનો જો આપણે અહીંયા ઢગલો કર્યો છે, એટલા કપડાં જો ધોવાના છે. તો હાલો ફટાફટ ધોવા માંડી. આજ તો જો વાતાવરણ કેવું છે, જરાય તડકા જેવું છે નહીં. કપડાં ધોવા આવામાં સુકાઈ જાય તો સારું સરખા, નહીતર તડકો તો છે નહીં એક તો. હાલો તો જો ફાઇનલી હે ને બધા કપડાં હે ને ધોવાઈ ગયા. હવે નીસવવાના બાકી હે, એટલે નીસવવાનું કામ હાલે હે. એટલા કપડાં જો ધોયા, હજી તાર ડોલમાં એટલા ભર્યા અને એટલા ધોઈ નાખ્યા ને થોડાક વાર જો સૂકવી દીધા. આજ તો હાવ થાકીને ટેન થઈ રહ્યા ને હજી જમવાનું બનાવવાનું બાકી છે. 1 વાગી ગયો. 1 વાગ્યા સુધી કપડાં ધોયા. વચ્ચે વળી 2-3 ફોન આવી ગયા, ફોનમાં વાતો ચડી ગયા અને પછી કપડાં ધોયા. એટલે 1 વાગી ગયો ને જમવાનું હવે બનાવવાનું છે. વાંધો નથી, આપણે એકને જ અહીં જમવાનું છે એટલે એકમાં તો ફટાફટ બની જશે હમણાં. હાલો આજના હે ને જમવામાં થઈ ગયું છે બહુ જ મોડું અને લગભગ 2:15 જેવું વાગી ગયા છે. અને કપડાં ધોયાથી ભૂખે એવી લાગી છે. અને જો હું બનાવ્યું છે ગુવારનું શાક ને રોટલા, ગુંદા નાથણા ને છાશ ને. હાલો આપણે છે ને તૈયાર થઈ ગયા ને હાંજ પડવા આવી છે. અને જો સાહેબ તૈયાર થઈ ગયા. તૈયાર હેલ્મેટ બેલ્મેટ લઈને તૈયાર થઈ ગયા હતા. કમ્પ્લીટ ને? હાવ કમ્પ્લીટ. કઈ બાજુ જવાનું હે એ તો કહી દો. હાથલા શનિદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે. આજે પ્રોગ્રામ પણ છે. એટલે આજ તો ભીડ ઘણી બધી હશે. કોનો પ્રોગ્રામ છે એ કહી દો. રાજભાઈ ગઢવી છે અને મયુર દવે છે. બે બહુ સારા કલાકાર. હાલો તો નીકળીએ. હાલો નીકળીએ. ચંપલ બંપલ પહેર લઈ ટનાટન થઈ ગયા. અમને ભૂખ લાગી ને પેલા તો આ ગાડીને ભૂખ લાગી ગઈ તો એને ખવડાવ્યું. હાલો જો વચ્ચે છે ને રસ્તામાં સાહેબને ચા પીવાનું મન થયું તો ચા પી લીધી પોતે. અને મેં મંગાવી હતી આઈસ્ક્રીમ, એટલે મારા માટે આઈસ્ક્રીમ કાંઈ આવ્યું નહીં. એ કે છે નહીં. બોલો, આવડી મોટી હોટલમાં પછી શું કરે? આવડી મોટી હોટલમાં આઈસ્ક્રીમ ના હોય એવું મને નથી રાખતા. જો એને નથી રાખતા તો આપણે ધરા લેવું, આપણે હાટું મગાવી તો થઈ. પોતે ચા ટફોડી લીધી હો મસ્ત એની. આની પ્રખ્યાત ચા હે કા? હા પ્રખ્યાત, બહુ સારી ચા મળે. ચા પીવાઈ ગઈ. હવે હાલો ધીરે ધીરે નીકળી. હાલો તમારો કાંટો ચડી ગયો. અમે રહ્યા રોગા. હાલો તો ફાઇનલી અમે પહોંચી ગયા. અને કેવો થાકડો લાગ્યો. થાકી જઈને કન્ટિન્યુ ગાડી અહીં સુધી આવી ગઈ આપણે ખંભાળિયા. વચ્ચેથી થોડેકથી મારે કે હારો આમ હારો નતો કા લાઈટ બાઈટ કઈ તો સારો હતો, પણ વચ્ચે વચ્ચે ગામડા આવતો હોય, સ્પીડ બ્રેકર આવતા હોય એટલે ગાડી ધીમી ફૂલ. એમ બધા પોલીસ વાળા બેઠા હે. સરકારનો કાર્યક્રમ છે એટલે પોલીસ વાળા તો હોય જ. ગેટ દેખાતો નથી બહુ. હાલો તો જો અમે આથલા ગામે શનિદેવનું જન્મસ્થળ છે એવા શનિદેવના મંદિરે છે પહોંચી ગયા છીએ આથલા. અને એવું કહેવામાં આવે છે કે શનિદેવના છે 10 સ્વરૂપો છે અને 10 વાહનો અને 10 પત્નીઓ છે. એમાંથી શનિદેવ છે એ બાળ સ્વરૂપે હાથીની સવારી કરે એવું આ મંદિર છે એ આથલામાં જોવા મળે છે. તો અહીંયા શનિદેવના મંદિરે અમે દર્શન કરી લીધા, જ્યાં શનિદેવ છે હાથી ઉપર સવારી કરે છે એવું આ શનિદેવનું મંદિર છે. અને બાજુમાં જ છે શિવલિંગ છે, તો ત્યાં પણ અમે દર્શન કરી લીધા છે. અને આજ તો કાર્યક્રમ છે એટલે રાતે પણ ઘણા બધા લોકો છે એ જો અહીંયા તમને જોવા મળે છે. બાકી રાતે એટલા બધા લોકો અહીંયા હોતા નથી. અને મંદિરની સામે છે અહીંયા શનિકુંડ. પણ જો અહીંયા શનિકુંડમાં છે એ ઘણો બધો કચરો છે અહીંયા લોકોએ જો ફેલાવ્યો છે. અને આપણે આવું ના કરવું જોઈએ. મંદિરની સામે જ છે ગંદકી ફેલાવી યોગ્ય ના કહેવાય, એટલે બધાએ ધ્યાન રાખવું જોઈએ.
એટલે મંદિરની સામે તો ગંદકી ના જ ફેલાવી જોઈએ અને કચરા પેટીમાં કચરો છે એ આપણે નાખવો જોઈએ. અને જો કાર્યક્રમ છે એનું સ્ટેજ આપણે અહીંયાથી દેખાય છે. જો અહીંયા આવેલો જે શનિકુંડ છે તો એવું કહેવામાં આવે છે કે પહેલાં જ્યારે પાંડવો અને કૌરવો છે સામસામે લડી અને હારી ગયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ છે એને એમ કીધું હતું કે તમને છે ને શનિદેવની અવકૃપા છે તમારા ઉપર ચાલી રહી છે અત્યારે. એટલે પાંચેય ભાઈઓ છે શનિધામ જઈ અને શનિકુંડમાં સ્નાન કરી અને શનિદેવની પૂજા કરશો તો શનિદેવ છે એ તમારી ઉપર કૃપા કરશે. અને જો અહીંયા સાહેબ છે એ પણ શનિદેવની જે શનિ ચાલીસા છે એ વાંચે છે. અને શનિ ચાલીસા અને હનુમાન ચાલીસા બંનેના બોર્ડ છે અહીંયા લગાવેલા છે. તો આપણે પણ હાલો હનુમાન ચાલીસા અને શનિ ચાલીસા છે એ વાંચી લઈએ. બીજું અહીં એ પણ કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે મામા અને ભાણેજ સાથે છે અહીંયા દર્શન કરવા આવે અને શનિકુંડમાં સ્નાન કરી અને શનિદેવની પૂજા કરે તો શનિદેવની પનોતી છે એને નડતી નથી. એટલે મામા અને ભાણેજ અહીંયા દર્શન કરવા આ પ્રસાદી નહીં હો, આ તો ખાલી ચોક ખાતર ખાઈ એવું. એટલે નાસ્તો કરવા આવી ગયા, ભૂખ લાગી હતી એટલે, બાકી તો હાલે કા ચનાચોર. મેળ આવી ગયો ને પાણીપુરીનો. હાલો જો આપણે હે ને ભૂખ લાગી ગઈ હતી તો થોડોક નાસ્તો છે એ કરી આવ્યા, કેમ કે હજી પ્રોગ્રામ છે એ ચાલુ નહોતો થયો અને હવે ધીમે ધીમે છે પ્રોગ્રામ ચાલુ થાય છે. એટલે આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ અને જો સામે સ્ટેજ છે અને અત્યારે તો થોડાક જ લોકો આવ્યા છે. ધીમે ધીમે બધા આવશે કેમ કે હજી તો કાર્યક્રમની શરૂઆત થાય જ છે, એટલા માટે હવે ધીમે ધીમે બધા લોકો આવશે. અને આવી રીતના જો બધો કાર્યક્રમની ગોઠવણી છે. આપના જે કલાકાર છે એની વચ્ચે નહીં આવીએ. ખૂબ જાણીતા કલાકાર, લોકપ્રિય કલાકાર, સિદ્ધ અને પ્રસિદ્ધ એવા શ્રી મયુર દવે અને એમના પછી રાજવીર ગઢવી. તો હવે સ્ટેજ આપનું છે મયુરભાઈ. આવો ફરી એકવાર તાળીઓ સાથે સૌ કલાકારોને વધાવીએ. થેન્ક યુ. જાગરા
મિનિસ્ટર શ્રી મુળભાઈ બેરા સાહેબનો સંદેશો છે એ આપણે નિહાળીએ વિડીયોના માધ્યમથી. આપણી વચ્ચે આજે ઉપસ્થિત નથી રહી શક્યા એનું કારણ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસને હતા અને ખાસ એમની સાથે રહેવાનું હોવાથી અને આવતીકાલે કેબિનેટની મિટિંગો હોવાથી ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ એમનો સંદેશો આપણી વચ્ચે છે. તો ચાલો નિહાળીએ આપણે. જય શનિદેવ. આજે શનિ જયંતિના દિવસે શનિદેવ મહારાજની આજની શનિ જયંતિ નિમિત્તે બધાને શનિ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, બહુ શબ્દની તો તાકાત છે સાહેબ, બહુ બિરદાવો, બહુ એ બહુ મોટી વાત છે. અટાણે જોવાતું નથી. બાજુ વાળો ગાડી નવી છોડાવે ને આપણે નીંદર ન આવે, માનો ખાતક પેઢીના પાપ પડ્યા છે, જેનકર હાવ આવું ન હોય. હા, કોકનું દુઃખ જોઈ દુઃખી થવું એ મોટી વાત છે, સારી વાત છે. કોકનું દુઃખ જોઈ અને દુઃખી થવું એ સારી વાત, પણ કોકનું સુખ જોઈને રાજી થવું ને એ તો એના કરતા સારી વાત છે. એ બહુ અઘરું છે, એ બહુ અઘરું. નકર આમ ભર્તુહરી શતકમાં ભર્તુહરીએ 2-4 પ્રકારના માણસો બતાવ્યા છે. ધન્યવાદ, આભાર, આભાર, આભાર. હાવજ જે પ્રાણી કહેવામાં મજા ન આવે, પણ કેવું પડે આપણે. જનાવર કહીને પણ એ પ્રેમથી કહેવાય. હાવજ જેવી કોઈની સમજણ જ નથી. લ્યો નહીં, હું તો આ બરડામાં હવે આવ્યા છે એટલે થોડુંક એના વિશે કહી દઉં આપણે બધાય. હાવજ હજી સુધી હું માનવા તૈયાર નથી હાવજ કોઈ નુકસાન કરે. બોલો, આજ દિવસ સુધી આપણે એને કાંઈ હેરાન કરી તો પછી તો હાવજ હોય જ છે. અને એક જ પ્રાણી એવું છે કે જે ખાધા પછી કદાચ મોટા ભેંસાને પાડાને મારી નાખ્યો હોય કે ભેંસ મારી હોય, પોતે ધરાઈ ગયા ને એટલે 1.5 કિલોમીટર કરમદીના ઢુવામાં ભૂતો હોય કે હવે જેને ખાવું હોય ખાવ. શિયાળિયા ખાય, કૂતરા ખાય, ગીધડા ખાય. બાકી તો કૂતરાને રોટલો નાખો, અડધો ખાય, બીજો વધે દાટી દી. હાવજને મારો એક દોહો છે, હાવજને મારણ હાંફળે એ થોડુંક આરોગીને આગો જાય, બાકી કૂતરા કટકું ખાય, બીજું ધૂળમાં દાટે ધાનને. હા, અને ખવડાવી દી એને હાવજ કહેવાય. હા, અને એની ઓળખ સાહેબ શું એની વાત કરવી. અમે તો જોયા છે, હાલ્યા જતા હોય ને એ આમ ધીરો વયો આવતો હોય, અને એકલા તમે જતા હો ને એને કઈ બતાવી નહીં ને કાંઈ, એટલે એ આમ કરે, આમ જોવે, આમ કરે, પછી કેળો આપી દે. નકર એની તાકાત એક આમ કરીને આમ થાપો મારે તગારો ફૂલ ઉખેડી નાખે. એવો તાકાત વાળો હોવા છતાં તરી જાય. શું કામે ખબર? એવું વિચારે કે આ બિચારો માણસ છે, વડ વગર ધીંગાણા થોડા હોય એટલે એ સાઈડ આપી દે આપણને સાહેબ. નકર એની તાકાત જોઈ તમે? એક પંજામાં આફરા ફાડી નાખેલા અમે જોયા છે. મારી નજર સામેના દાખલા અમે જોયા છે. ગાય હતી, એક વાસરું હતું પેટમાં, અને ગાય વ્યાવવાની તૈયારી, 9 મહિના થઈ ગયેલા ગાયને વ્યાવવાની તૈયારી હતી, અને ભાગી ગાય પાછળ જાતા ભેહું તો ગીરની બહુ ઓલી વાયડી હોય, વાહે ભેં જોડી આવતી હતી, વાહે ગોળ, અને ગાય ભાગી જતી હતી. એટલે પાહે ચડતા આમ ગાયને પાહે ચડીને આ બાજુ એને ખબર હતી ગાયને પકડીને પછાડું મારી નાખવું એટલો સમય ભેં નહીં આપે. ભેં પાછી બહુ વાયડી હોય ગીરની, એટલે પાહે ચડીને આમ કરીને આમ થાપો માર્યો ને પેટાળમાં, તો વાસરું બહાર નીકળી ગયું, ગાય મરી ગઈ. આવા બનેલા દાખલા છે. કેટલી તાકાત છે. હવે એ આપણને સાઈડ આપી દે એટલે એને માથાકૂટી ગમતી જ નથી. આપણે એને કાંઈ ન કરીને તો હકીકતમાં આ તો માલધારી ધીરે નથી બહુ કરી મારી, એટલે આવા જે બહાર. પણ ટૂંકમાં એના ઉપર ઘણું બોલી શકાય.
પણ મને ભાઈ હમણાં યાદી કરાવતા એટલે એના જુદા જુદા બધા અવાજો હોય છે ઈ મામા આપણે એને જોયો ન હોય, હાવજ બેઠો હોય ને આપણને ખબર ન હોય ગોવાળને કે કોઈ અમે જંગલમાં હાલ્યા જતા હોય ને, તો ઈ હું અહીં બેઠો છું ઈ કેવું હોય ને તો ખાલી આટલું જ કરે એમ કરે, એટલે આપણને કહે ભાઈ હું બેઠો છું તું આમ કરી જાય એટલે આપણે પાસે વૈયા જાય, પછી કાંઈ લેવા દેવા જ નહીં. પછી ઘણા બધા એને ઓલું કરવા જાય, હેરાન કરવા જાય છે ને 2-3 વાર એવું કરે. પછી ઘણા એને પજવણી ને એવું કરતા ઓછી ના એમ કરે, તમે સાંભળ્યું એમ કરે. પછી એને ખબર પડે કે હવે જાતી રહેવા દેજો. હા એવી રીતે પછી નોખા પડી ગયા બે હવે એટલું જ કરે, ખાલી કઈક મોજમાં આવી જાય ખાલી એટલું કરે. અને મારણ ખાઈ લીધું હોય, ખાઈ લીધા પછી તરત નહીં, પણ આજે ખાઈને આખી રાત સુતા હોય પછી સવારમાં વહેલા જાગે અને પછી જે કરે ને એ હમણાં કર્યું પેલો હવે આમ કરે એવી મજા આવે, એની મજા લેવા યાર. આવો આ તો એના હેઠા પાણી પીધા એટલે આવું નીકળે છે. હા એની એક કામ એના એક હાલ ને અમે મને તો હાવજની પજવણી કઈક થાય તો કાયદેસર નીંદર નો આવે સાહેબ. ધરાણા રોશના ભરે ધૂળતીના ભરે પાછો લાંગીનો હોય તો કદી કાઈ ના આકાર છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા મારે કેહરી અવા શિવાજી રે નીંદ તું નાવે માતા જીજા ભાઈ તો હિરણની હાથ માર્યો ચાચા કેજો એમ મરતા બોલ્યો માંગડો પાઘડિયું 50 પણ આટલીએ કે નહીં ઈ ઘોડો નીચે ભાડું નહીં માંગડો મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને આજ તો હેને રાજબા ગઢવીને સાંભળવાની બહુ મજા આવી, એટલે છેલ્લે સુધી આપણે તો હેને કાર્યક્રમ નિહાળ્યો અને હવે હાલો જાય ઘરે. બસ જાઉં હે પૂરો થઈ ગયો ત્યાં સુધી લડી લીધી. તમને મજા આવતી હતી ઊંચા ઊંચા હાથ કરતા હતા નહીં? તાન ચડતું હતું ને હાવ.
અત્યારે લગભગ 1 વાગવા આવ્યો છે અને અમે જો આથલાથી છે ને નીકળી ગયા છીએ અને હાવ સોમ સામ એકદમ રસ્તો છે અને અમે જઈ રહ્યા છીએ ઘરે. હાલો તો જો પ્રોગ્રામ સાંભળી અને ભૂખ લાગી ગઈ. રાજભાન બહુ સાંભળ્યા એટલે ભૂખ લાગી ગઈ અને આ સવારનો નાસ્તો હોય ને એમ અત્યારે ગાંઠિયા ખાય. ભૂખમાં ગાજર હાલે એવું છે ભાઈ, અટાણે ગમે એ ભૂખ લાગી હોય તો ખાવાનું જોઈએ. એટલે આ બધું ચા નથી મગાવવાની એવી ચા મગાવીએ તો અમને કે હું નથી હવે 1:30 વાગ્યો. આપણે તો કંઈ ફેર ના પડે, ચા પીને હોઈ જાય તો નીંદર આવી ફેર ના પડે તો મગાવી દે સંભારા. 5-7 લઈ લ્યો. 5-7 મરચા. રાજ ના ચડે ને એટલે મરચા કરતા ગાંઠિયા કરતા મરચા વધી જાય. ઢીલ હજી રહી ગયું હતી વળી આ ચિપ્સે મગાવી. હવે કઈ મગાવવાનું હે તો ચા. ભજીયા બને હે હો. ભજીયા ખાવા હોય તો ભજીયા તો મને ભાવે ને. ના ભાવ તો ચિપ્સ ખાઈ લ્યો બીજું હું. તો ચા તો મળી નહીં આપણે હે ને સ્પ્રાઇટ લઈ લીધી અને હવે તો જો ઘરે જઈને હે ને ઘોટાઈ જ રહેવાનું છે. એટલે બધાને ગુડ નાઇટ અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.